તો મહત્વના સમાચાર મળી રહ્યા છે। દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનશે। જે બેઠક મળી તે બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે। એકનાથ શિંદે અજીત પવાર ડેપ્યુટી સીએમ બનશે। ઇલેક્શન જીત્યાને 10 દિવસ વીતવા છતાં પણ મહારાષ્ટ્રના સીએમ કોણ હશે તેને લઈને અવઢવ હતી। ત્યારે હવે નિર્ણય આવ્યો છે। ભાજપની ધારાસભ્ય દળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે। દેવેન્દ્ર ફડણવીસના નામ પર સહમતિ બની છે। આમ પણ દેવેન્દ્ર ફડણવીસનું નામ ચર્ચામાં સૌથી આગળ હતું, ત્યારે તેમના નામ પર સહમતિ બની છે। 5 ડિસેમ્બરે આઝાદ મેદાનમાં મુખ્યમંત્રીની શપથવિધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનવાના છે। જે મહત્વના સમાચાર મળી રહ્યા છે। મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ હશે તેને લઈને જે ચર્ચાઓ હતી તેના પર હવે પૂર્ણ વિરામ મુકાવા જઈ રહ્યો છે। ભાજપની ધારાસભ્ય દળની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે દેવેન્દ્ર ફડણવીસ જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનશે। દેવેન્દ્ર ફડણવીસના નામ પર સહમતિ બની છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સહયોગી કામેશ। દેવેન્દ્ર ફડણવીસના નામ પર સહમતિ બની ગઈ છે, તેઓ જ મુખ્યમંત્રી બનશે, શું વિગતો છે? બિલકુલ કૃષ્ણ, આપણે જણાવી દઉં કે મહારાષ્ટ્રની રાજનીતિના ખૂબ મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે ને તેને લઈને જો વાત કરવામાં આવે તો મુંબઈમાં ભાજપની કોર કમિટીની બેઠકની શરૂઆત થઈ હતી ને શરૂઆતને અંતે કહી શકાય કે અત્યારે જે ખાસ મહત્વપૂર્ણ અહેવાલ સામે આવ્યો છે અને અહેવાલને લઈને જો વાત કરવામાં આવે તો દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી બનશે। આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો અજીત પવાર અને એકનાથ શિંદે નામ ઉપર પણ સહમતિ બને છે। એ બંને જણા ડેપ્યુટી સીએમ બનશે। સ્પષ્ટ ચિત્ર થઈ ગયું હોવાની વાત અત્યારે સામે આવી રહી છે। અત્યારની ભાજપની જે કોર કમિટીની બેઠક મળી હતી ને તેને લઈને જો વાત કરવામાં આવે તો જે નિરીક્ષક છે વિજય રૂપાણી અને નિર્મલા સીતારમણ તેઓએ પણ હાજરી આપી હતી। આવતીકાલે મહારાષ્ટ્ર સરકારનો શપથ સમારોહ યોજાશે। બપોરે 3:30 વાગ્યાના સુમારે શપથ સમારોહ યોજાય તેવી અત્યારે જાણકારી સામે આવી રહી છે। આ સાથે જ વાત કરવામાં આવે તો આજે હવે જે સ્પષ્ટતા અત્યારે થઈ ગઈ છે તે પ્રમાણે હવે જે સદનના નેતા કોણ બનશે તેને લઈને પણ આગામી સમયમાં સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે। આ ઉપરાંત વાત કરવામાં આવે તો છેલ્લા 11 દિવસથી જ્યારે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યા ત્યારબાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ બનશે તેને લઈને કહી શકાય કે અનેક અટકળોનો દોર સામે આવ્યો હતો। ક્યાંક ડેમેજ કંટ્રોલની વાત પણ સામે આવી હતી, હાઈકમાન્ડ સુધી પણ મુદ્દો પહોંચ્યો હતો। આ તમામ બાબતોને લઈને જે અત્યારે અહેવાલ આવી રહ્યો છે તે અહેવાલ અનુસાર અત્યારે જે મુંબઈમાં જે ભાજપના ધારાસભ્ય દળની બેઠક મળી રહી છે અને આ બેઠકની જો વાત કરવામાં આવે તો આ બેઠકમાં મહારાષ્ટ્રના સીએમ પદે દેવેન્દ્ર ફડણવીસના નામ ઉપર સહમતિ સદાઈ હોવાની વાત સામે આવી રહી છે। આ સાથે જ અજીત પવાર અને એકનાથ શિંદે ડેપ્યુટી સીએમ બને તેવી પણ અત્યારે અહેવાલ અનુસાર જાણકારી સામે આવી રહી છે। ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં નિર્ણય લેવાયો હોવાની વાત સામે આવી રહી છે અને જેને લઈને આવતીકાલે હવે શપથ સમારોહનું આયોજન કરવામાં આવશે। મુંબઈના આઝાદ મેદાનમાં શપથ સમારોહને લઈને તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે હવે કહી શકાય કે લગભગ કહી શકાશે કે અત્યારે જે મહારાષ્ટ્રનું જે ચિત્ર છે એ સ્પષ્ટ થઈ ગયું છે। જી આભાર કામેશ માહિતી આપવા માટે। તો મહારાષ્ટ્રને લઈને જે ચિત્ર અસ્પષ્ટ હતું તે હવે સ્પષ્ટ થતું જોવા મળી રહ્યું છે, કારણ કે જે બેઠક મળી હતી તે બેઠકમાં ભાજપની કોર કમિટીની બેઠકમાં જે નિર્ણય લેવામાં આવ્યો છે દેવેન્દ્ર ફડણવીસના નામ પર સહમતિ બની ગઈ છે। 5 ડિસેમ્બરે આઝાદ મેદાનમાં મુખ્યમંત્રીની શપથવિધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે। તો એકનાથ શિંદે અજીત પવાર ડેપ્યુટી સીએમ બનશે। મહારાષ્ટ્રમાં મહાયુતિએ જે ઇલેક્શન જીત્યું ત્યારબાદ 10 દિવસ પછી આ નિર્ણય સામે આવ્યો છે। મુખ્યમંત્રી કોણ બનશે તેને લઈને અનેક ચર્ચાઓએ જોર પકડ્યું હતું। એવું પણ કહેવાતું હતું કે એકનાથ શિંદે નારાજ છે। સાથે જ હવે જે અટકળો ચાલતી હતી તેના પર પૂર્ણ વિરામ મુકાઈ ચૂક્યું છે, કારણ કે જે બેઠક મળી હતી બીજેપીની કોર કમિટીની બેઠક તેમાં દેવેન્દ્ર ફડણવીસના નામ પર સહમતિ બની ચૂકી છે અને દેવેન્દ્ર ફડણવીસ જ મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી હશે, જેઓ 5 ડિસેમ્બરે શપથ ગ્રહણ કરશે। તો તેમની સાથે કોણ કોણ શપથ ગ્રહણ કરશે તેની પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે। તો એકનાથ શિંદે અને અજીત પવાર પણ ડેપ્યુટી સીએમ બનવાના છે। તો દેવેન્દ્ર ફડણવીસના નામ પર હવે મંજૂરીની મહોર લાગી છે। જે મહત્વના સમાચાર છે જે સામે આવ્યા છે, મુખ્યમંત્રીના નામની જાહેરાત થઈ ચૂકી છે। જે હલચલ ચાલી હતી આટલા દિવસ 10 દિવસ જેટલો સમય લાગ્યો મહાયુતિને પોતાના મુખ્યપ્રધાનનું નામ નક્કી કરવા માટે। ત્યારે દેવેન્દ્ર ફડણવીસનું નામ સામે આવ્યું છે। મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ બનવા
જઈ રહ્યા છે, જ્યારે કે એકનાથ શિંદે અને અજીત પવાર ડેપ્યુટી સીએમ બનવાના છે. તો વિધાનસભા ભવન ખાતે ભાજપની કોર કમિટીની બેઠક પૂર્ણ થઈ ચૂકી છે અને હવે જે સમાચાર સામે આવ્યા છે કે મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ બનવાના છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાણામંત્રી નિર્મલા સીતારમણ પણ આ બેઠકમાં ઉપસ્થિત હતા અને જે નામ સામે આવ્યું છે દેવેન્દ્ર ફડણવીસનું નામ સામે આવ્યું છે. અનેક દાવાઓ થઈ રહ્યા હતા કે કોણ સીએમ બનશે તેને લઈને, ત્યારે હવે આ તમામે તમામ અટકળો પર પૂર્ણ વિરામ મુકાઈ ચૂક્યું છે, કારણ કે ભાજપની ધારાસભ્ય દળની બેઠકમાં દેવેન્દ્ર ફડણવીસના નામ પર મંજૂરીની મહોર લાગી છે. તેમના નામ પર સહમતિ બની છે. આમ પણ જે ઇલેક્શન હતું તેમાં ભાજપે વધુ બેઠક મેળવી હતી, ત્યારબાદ શિંદે ગ્રુપની શિવસેના અને પછી અજીત પવાર ગ્રુપની એનસીપી છે તેણે સીટો મેળવી હતી. ત્યારે આ વખતે સીએમ કોણ હશે તેને લઈને અનેક ચર્ચાઓએ જોર પકડ્યું હતું. એવું પણ કહેવાતું હતું કે એકનાથ શિંદે નારાજ છે, તેમને સીએમ પદ જોઈએ છે તેવી પણ ચર્ચાઓ હતી, પરંતુ આ તમામ ચર્ચાઓનો અંત આવી ગયો છે, કારણ કે ભાજપની ધારાસભ્ય દળની બેઠકમાં દેવેન્દ્ર ફડણવીસના નામ પર સહમતિ બની ગઈ છે. દેવેન્દ્ર ફડણવીસ આગામી મુખ્યમંત્રી હશે. આમ પણ દેવેન્દ્ર ફડણવીસનું નામ સૌથી આગળ ચાલી રહ્યું હતું. તેમણે ઘણી મહેનત કરી હતી આ ઇલેક્શનમાં તેવું પણ કહેવાઈ રહ્યું છે. એકનાથ શિંદે અને અજીત પવાર ડેપ્યુટી સીએમ પદ પર બિરાજશે. તો મહારાષ્ટ્રની રાજનીતિને લઈને સૌથી મોટા સમાચાર, જે અસમંજસ હતી તેનો અંત આવી ગયો છે અને મહારાષ્ટ્રના સીએમનું નામ હવે સામે આવ્યું છે. દેવેન્દ્ર ફડણવીસ ફરી એકવાર મહારાષ્ટ્રના સીએમ બનવા જઈ રહ્યા છે. આ પહેલા પણ તેઓ સીએમ રહી ચૂક્યા છે, ત્યારે હવે તેમના નામ પર મંજૂરીની મહોર લાગી છે. દેવેન્દ્ર ફડણવીસ એકવાર ફરીથી મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. એકનાથ શિંદે અને અજીત પવાર ડેપ્યુટી સીએમ બનશે. 5 તારીખે તેઓ શપથ ગ્રહણ કરવાના છે. તેમની સાથે કોણ કોણ શપથ ગ્રહણ કરશે તેને લઈને પણ ચર્ચાઓ છે. કયા કયા નામ સામે આવી શકે છે મહાયુતિમાંથી, તેના પર પણ સૌની નજર છે. 5 ડિસેમ્બરે આઝાદ મેદાનમાં મુખ્યમંત્રીની શપથવિધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેવેન્દ્ર ફડણવીસ શપથ લેશે. તો દેવેન્દ્ર ફડણવીસનું નામ ફાઇનલ થઈ ગયું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે દેવેન્દ્ર ફડણવીસના નામ પર દરેકની સહમતિ બની છે, જ્યારે એકનાથ શિંદે અને મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ બનશે. આવતીકાલે આઝાદ મેદાનમાં ફડણવીસ સીએમ તરીકે શપથ લેવાના છે. શપથ સમારોહમાં 5 ડિસેમ્બરે સાંજે 5 વાગે મુંબઈના આઝાદ મેદાનમાં યોજાવાનો છે. તો 3 ડિસેમ્બરની સાંજે દેવેન્દ્ર ફડણવીસે કાર્યકારી મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે સીએમ હાઉસ વર્ષા ખાતે અડધો કલાક મુલાકાત કરી હતી અને એવું માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં શિંદે ડેપ્યુટી સીએમ બનવા પર સહમત થઈ ગયા હતા. એવું પણ કહેવાઈ રહ્યું હતું આ પહેલા કે શિંદે નારાજ છે, પરંતુ જ્યારે બેઠક થઈ ત્યારબાદ તેઓ ડેપ્યુટી સીએમ બનવા પર સહમત થયા હોવાની ચર્ચાઓએ પણ જોર પકડ્યું હતું. તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા સતીશ. મહારાષ્ટ્રના સીએમને લઈને જે સસ્પેન્સ હતું તે હવે પૂર્ણ થઈ ચૂકી છે. દેવેન્દ્ર ફડણવીસ સીએમ બનવા જઈ રહ્યા છે, શું વિગત? મહારાષ્ટ્રની વિધાનસભાની આ વખતની ચૂંટણીમાં મહાયુતિમાં ભાજપને 132 જેટલી બેઠકો મળી હતી, એટલે સ્વાભાવિક રીતે જ તેમનો જ મુખ્યપ્રધાન બને. પરંતુ એકનાથ શિંદે, જેમને 50 જેટલી બેઠકો મળી હતી, તેમને ફરીથી એકવાર મુખ્યપ્રધાન બનવું હતું. આથી કોકડું ગૂંચવાયું હતું. જોકે અજીત પવાર જૂથના નેતા અજીત પવારે પહેલેથી જાહેર કર્યું હતું કે દેવેન્દ્ર ફડણવીસ મુખ્યપ્રધાન બને તે માટે મારો તેમને બિનશરતી ટેકો છે. આથી અનેક વખત તો દિલ્હી કેન્દ્રીય ગૃહપ્રધાન હોમ મિનિસ્ટર અમિત શાહ સાથે મહાયુતિના ત્રણેય નેતાઓની બેઠક મળી હતી અને ત્યારબાદ કોકડું ખાતા માટે ગૂંચવાયું હતું. પરંતુ કેન્દ્રીય નિરીક્ષકો ગઈકાલે રાત્રે આવી પહોંચ્યા હતા. આજે કોર કમિટીની બેઠકમાં કેન્દ્રીય નિરીક્ષકો ભાજપના અહીંના મોટા નેતાઓની બેઠક મળી હતી, જેમાં મુખ્યપ્રધાન ગઢ નેતા તરીકે સર્વસંમતિથી દેવેન્દ્ર ફડણવીસનું નામ ફાઇનલ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ વિધિમંડળની બેઠકમાં
પણ જે આ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો તેને પણ આશીષ શેલાર અને રવિન્દ્ર ચૌહાણે ટેકો આપતા દેવેન્દ્ર ફડણવીસ સર્વસંમતિથી ગઢ નેતા બીજેપીના તરીકે ચૂંટાઈ આવ્યા છે અને આમ બીજી વખત દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બનવા જઈ રહ્યા છે. અજીત પવાર જે ગઈકાલે રાત્રે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને મળવા માટે ગયા હતા, તેઓ આજે સવારે જ ત્યાંથી અમિત શાહને મળ્યા વગર ફરી એકવાર મુંબઈ આવવા રવાના થઈ ગયા છે. હવે જ્યારે દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન તરીકે નક્કી થઈ ગયા છે અને બીજી વખત 5 વર્ષ માટે તેઓ શપથ ગ્રહણ કરશે, ત્યારે બપોરે મહાયુતિના ત્રણેય જૂથના નેતાઓ અને અન્ય નેતાઓ રાજભવન જઈ રાજ્યપાલને મળી અને વિધિવત રીતે સરકાર રચવાનો દાવો કરશે. આ માટે આઝાદ મેદાનમાં આવતીકાલે સાંજે 5 વાગે શપથવિધિની સંપૂર્ણ તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે. સતીશ, આવતીકાલે શપથ ગ્રહણ કરવાનું કહેવાય રહ્યું છે, તૈયારીઓ પણ સંપૂર્ણ થઈ રહી છે તેવું તમે કહ્યું. દેવેન્દ્ર ફડણવીસની સાથે બીજું કોણ કોણ શપથ ગ્રહણ કરી શકે છે, કયા કયા નામ ચર્ચાઓમાં છે? દેવેન્દ્ર ફડણવીસની સાથે અત્યારે 10 મિનિસ્ટરો, 5 કેબિનેટ અને 5 રાજ્ય કક્ષાના પ્રધાનો શપથવિધિ લેશે, જેમાં સુધીર મુનગંટીવાર છે, આપણે ગિરીશ મહાજન છે તથા અન્ય નેતાઓ જે છે. બીજી બાજુ શિંદે જૂથ અને તેના 5 પ્રધાનો પણ શપથવિધિ ગ્રહણ કરશે. અજીત પવારમાંથી પણ 5 પ્રધાનો શપથવિધિ ગ્રહણ કરશે. અજીત પવાર અને એકનાથ શિંદે બંને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર તરીકે શપથવિધિ ગ્રહણ કરવા માટે તૈયાર થઈ ગયા છે. આખરે એકનાથ શિંદે માની ગયા છે અને કયું ખાતું કોને ફાળવવું તે અંગે હજી બપોર પછી મોડી સાંજે ચર્ચા થશે. પરંતુ મહત્વના ખાતાઓ જેમ કે હોમ ડિપાર્ટમેન્ટ છે અને અર્બન ડેવલપમેન્ટ છે ભાજપ પાસે જ રહેશે. કૃષિ વિભાગ અને ફાઇનાન્સ વિભાગ જે છે તે અજીત પવાર જૂથ માટે જશે. ફાઇનાન્સ વિભાગ માટે એકનાથ શિંદે અને અજીત પવાર જૂથ માટે હજી મડાગાંઠ ચાલી રહ્યું છે, પરંતુ તે સાંજ સુધીમાં ઉકેલાઈ જશે. આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અન્ય રાજ્યોના બીજેપી શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનો અને સાધુ સંતો આવશે. વડાપ્રધાન ફક્ત અહીં 15 મિનિટ માટે જ હાજરી આપવાના છે. તેથી આવતીકાલે ગણતરીના પ્રધાનો, મુખ્યપ્રધાન, 2 ડેપ્યુટી ચીફ મિનિસ્ટર શપથ ગ્રહણ કરશે. જી, આભાર સતીશ સમગ્ર